મહેસાણામાં ડોર ટુ ડોર કચરા નિકાલના વિવાદ અંગે એજન્સી નાગેશ કોર્પોરેશનના જનરલ મેનેજર જલુભાઈ દેસાઈનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે પાલિકાના આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા જે વાહનો અપાયા હતા તે પહેલેથી જ ભંગાર હાલતમાં હતા અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું ન હતું। આમ છતાં એજન્સીએ આ વાહનોના રિપેરિંગ પાછળ ₹28 લાખનો ખર્ચ કર્યો હતો અને સપ્ટેમ્બર 2025 સુધીનું ભાડું પણ નિયમિત ચૂકવ્યું છે। અમને જે ટિપરો ભાડા પટ્ટે અમે રાખ્યા હતા એને કોઈ ફિટનેસ સર્ટી અમને રજૂ કરેલું નહોતું, કારણ કે તેનું કોઈ ફિટનેસ હતું નહીં। એ ખૂબ જ જૂના હતા, 10 વર્ષના કોઈ જૂના હતા, કોઈ 5 વર્ષ જૂના હતા। તેમ છતાં અમે તેમાં એક વાહનમાં લગભગ 50,000થી માંડીને 1 લાખ સુધી ખર્ચો કરેલ અને કામગીરી ચાલુ કરેલ હતી। અને ત્યારબાદ વારંવાર વાહનો બગડતા હતા એટલે અમારી એક નવેમ્બરની અંદર એક મિટિંગ થઈ 2024ની અંદર અને એવું કહેવામાં આવ્યું કે આ વાહનોથી કામગીરી ના થતી હોય તો તમે નવા કરી દો। એટલે અમે સ્વખર્ચે બીજા 15 વાહનો નવા ખરીદ્યા અને તે સમયે સેનેટરી ચેરમેન તરીકે રાકેશભાઈ હતા અને એમના હાથે જ લીલી ઝંડી અપાવીને નવા શરૂઆત કરી હતી।